વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના 1 મહિના માટે તારીખ 23 એપ્રિલથી તારીખ 23 મે સુધી અમલમાં મૂકી હતી, જેનો આજે છેલ્લો દિવસ છે. આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને 135 કરોડની આવક થઈ હતી. લોકો આ યોજનાનો હજી વધુ લાભ લઈ શકે તે માટે તેની મુદતમાં વધારો કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ યોજનામાં રહેણાંક મિલકતોનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર આપવામાં આવ્યું છે. ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરીને રહેણાંક અને કોમર્શિયલમાં 1% વધુ વળતરનો લાભ લીધો છે. મિલકત વેરાના અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ એક સાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર આપવામાં આવ્યું છે. વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણી કર, કન્ઝર્વન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. વર્ષ 2025-26માં વેરાની આવકનો ટાર્ગેટ 860 કરોડનો મૂકવામાં આવ્યો છે. આપ જાણો છો કે એડવાન્સ વેરા રિબેટ યોજના 1 મહિનાથી અમલમાં હતી. આજે છેલ્લી તારીખ હતી. આજે લગભગ આજની તારીખમાં 8 કરોડ જેવી વસૂલાત થઈ છે અને કુલ મળીને 132 કરોડ જેવી વેરા વસૂલાત થઈ છે. વ્યવસાય વેરા સહિત 150 કરોડ પર આપણે પહોંચ્યા છે. અને તમામ કરદાતાઓને વિનંતી છે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી વેરા વસૂલાતની સ્કીમ ચાલુ છે, તો એડવાન્સ વેરા રિબેટ યોજનાનો લાભ લેવા તમામ નાગરિકોને અપીલ કરવા. ચોક્કસથી આ ઘણા બધા કરદાતાઓની વિનંતીને ધ્યાનમાં રાખીને એના માટે પ્રપોઝલ મૂકવામાં આવી છે. જો કદાચ મંજૂર થશે તો ચોક્કસથી એની સમયમર્યાદા વધારવામાં પ્રયત્ન. આપણો લક્ષ્યાંક આ વખતે 742 કરોડ જેટલો છે અને આવતા વર્ષે 807 કરોડ જેટલો છે. તેને પહોંચી વળવા માટે આ એડવાન્સ વેરા રિબેટ યોજના આના એડવાન્સ વેરા રિબેટ યોજનામાં ટાર્ગેટ નથી હોતો, પણ જે કરદાતાઓ જે એડવાન્સમાં વેરા બિલ આપતા પહેલા ઇસ્યુ કરવામાં આવે છે, જે ભરે તેને આકર્ષક વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેનો તમામ કરદાતાઓને લાભ લેવા ખાસ